આપણે ગયા વખતે શ્રીમદ ભાગવતની આ કથા શ્રેણીમાં 9મા સ્કંદ સુધી પહોંચ્યા હતા અને એમાં આપણે બે મહત્વની ઘટનાઓ જે છે તેનું આપણે આધ્યાત્મિક અર્થ સમજવાનો, એની પાછળના રહસ્યો સમજવાનો પ્રયત્ન કર્યો હતો. 7મો સ્કંદ ઉતી લીલા હતું આપણે જોયું. 8મો સ્કંદ મન્વંતર લીલા હતી. મન્વંતર લીલાની અંદર જે 14 મનુઓ થયા એ મનુઓના આખા વંશની વિગતો આવી, એમાંની વ્યક્તિઓની અને એમના કર્મોની આખી લીલાઓની વાત આવી. અને ત્યાર પછી 9મો સ્કંદ જે શરૂ થાય છે તેનું નામ છે ઈશાનું કથા. તો એમાં ભગવાનના અવતારોની વાત છે તે શરૂ થાય છે અને એમાં મુખ્યત્વે ભગવાનના બે મુખ્ય અવતારો, પરશુરામનો અવતાર અને શ્રીરામનો અવતાર, એ બેની વિગતો વિસ્તારથી આવે છે. એમાંથી આજે આપણે શ્રી રામના અવતારની વાત છે એ રામના જીવન ચરિત્રની અંદર જે કથા છે તે તો સૌની જાણીતી છે, એટલે આપણે કથામાં તો નથી જવું, પણ ભાગ્યે જ કોઈ જેની ચર્ચા કરે છે, જેની વિચારણા કરે છે, તે શ્રી રામનું જે અવતાર કૃત્ય છે, રામના જીવનની જે કંઈ વિગતો છે, રામે જે કંઈ પોતાના જીવનમાં જે ઘટનાઓમાંથી પસાર થયા, જે સંજોગોમાંથી પસાર થયા, એની પાછળના આધ્યાત્મિક સત્યો કે રહસ્ય શું છે એ ખોલીને સમજવાનો આપણો પ્રયત્ન છે, જે ભાગ્યે જ કોઈએ કામ કર્યું છે. એવું જેમણે કામ કર્યું છે એનો આધાર લઈને આપણે આ વાત કરવાના છીએ. અને એટલે થોડીક નવી દિશા સૂચવતી વાત આજના આપણા વિડીયોમાં આપ સૌને જોવા મળશે. તો સૌથી પહેલી વાત આપણે એ સમજવી છે કે શ્રી રામ એ ભગવાન વિષ્ણુનો 7મો અવતાર મનાય છે. અને ભગવાને 7મા અવતાર મર્યાદાપૂર્ણ પુરુષોત્તમ નહીં પણ મર્યાદા પુરુષોત્તમ રૂપે પોતાનો અવતાર ધારણ કર્યો છે. આ સૃષ્ટિ ઉપર વસનારા જે મનુષ્યો છે તે મનુષ્યોને પોતાના જીવન દરમિયાન કેવી નીતિ અને કેવી રીતિથી જીવવું જોઈએ, એના ઉચ્ચાર વિચાર અને આચારમાં કેવી મર્યાદાઓનું પાલન કરવું જોઈએ એ જાણે કે સમજાવવા માટે આ અવતાર એમણે ધારણ કર્યો હોય. તો એક ધાર્મિક પુરુષ, એક આધ્યાત્મિક પુરુષ, એક સાચો મર્યાદાનો આઇકન, એક એને માટેનો એવો સરસ મજાનો નમૂનો આપણી સામે પ્રસ્તુત કરે છે રામનું ચરિત્ર. રામકથા એટલી બધી જાણીતી છે કે એની વિગતોમાં જવું જરૂરી નથી, પણ એક ભેદ આપણે આરંભમાં જ સમજી લેવો છે અને તે એ છે કે જ્યારે મનુષ્ય દેહે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે આપણી જેમ મનુષ્યનો અવતાર જે છે તે તો પોતાના પૂર્વભવના જે કર્મો હોય છે એ કર્મના ફળ રૂપે થતો હોય છે અને એની પાછળ આયાસ હોય છે, આપણે જોઈએ છીએ. પણ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એમની કર્મની સાંકળ અથવા કર્મના પરિણામ રૂપે, એના ફળ રૂપે અવતાર ધારણ કરતા નથી. એ પોતે પોતાની ઈચ્છાથી, સ્વેચ્છાએ એ પોતે અવતાર ધારણ કરતા હોય છે અને એની પાછળ જગત કલ્યાણનો, મનુષ્ય કલ્યાણનો એક આશય હોય છે, એટલું આપણે સમજીએ છીએ. એટલે એમાં આયાસ નથી હોતો, એ બધું જે થાય છે તે અનાયાસ થતું હોય છે. એટલે આવા અવતારી પુરુષો જે થાય છે એ અવતારી પુરુષોના જીવનની જે વિગતો છે તે એક બાજુ ભૌતિક વિગતો આપણા મનુષ્યના જીવન જેવી જ આપણને લાગે, એવા જ બધા કર્તવ્યોને એવી જ બધી ઘટનાઓમાંથી પસાર થતા હોય એવું આપણને લાગે. પણ વાસ્તવમાં આ રામ અવતાર હોય કે કૃષ્ણ અવતાર હોય તો એ અવતારોની આખી વાતની પાછળનો હેતુ આ અધ્યાત્મ ગ્રંથનો જુદો છે અને તે એ છે કે એને ઘટનાઓ રૂપે, ઐતિહાસિક ઘટનાઓ રૂપે આપણી સામે મૂકવી છે. એથી વિશેષ એમને આધ્યાત્મિક અર્થમાં એને મૂકવી છે. શ્રીમદ ભાગવત એ સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે, અધ્યાત્મશાસ્ત્રનો ગ્રંથ છે, એટલે સાદી સીધી ભાષામાં એમાં વાત થતી નથી. કથાના માધ્યમથી અધ્યાત્મના રહસ્યો સૂચિત કરવા માટે થઈને આવી બધી ભક્તની, ભગવાનના અવતારોની અને રાજા મહારાજાઓની જે કથાઓ આવે છે તેની પાછળ આવો એક ચોક્કસ હેતુ છે, તેની વાત આપણે આગળ સ્પષ્ટ કરી છે. તો આજે આપણે સમજવું છે કે આપણા જીવનમાં, સામાન્ય મનુષ્યના જીવનમાં જે બને સંજોગો ઊભા થાય, જે પરિસ્થિતિ ઊભી થાય અને આપણા પ્રારબ્ધમાં લખાયેલા કર્મો આપણે કરતા જઈએ, આપણા આગલા જન્મના કર્મો, જે સંચિત કર્મો હતા એ નવા જન્મમાં પ્રારબ્ધ કર્મો બને છે અને આ જન્મમાં કેટલાક ક્રિયમાણ કર્મો આપણે કરવા પડે તે કરીએ છીએ. એટલે નિત્ય કર્મો, નૈમિતિક કર્મો અને જેને આપણે આપાતકાલીન કર્મો,
એવા જે કહીએ છીએ એ બધા કર્મો પણ આપણે આપણા જીવનમાં કરવા પડતા હોય છે, અને એ કર્મો આપણે ફળની આસક્તિથી કરતા હોવાને કારણે એના બંધનોનો પણ ભોગ આપણે બનવું પડતું હોય છે. તો સામાન્ય આપણા જેવા મનુષ્યના જીવનમાં જે સંજોગો ઊભા થાય, જે પરિસ્થિતિ ઊભી થાય ને આપણે જે કરતા જઈએ, જે અનુભવમાંથી પસાર થતા જઈએ, જે ઘટનાઓમાંથી અને પ્રસંગોમાંથી પસાર થતા જઈએ એને ઘટનાઓ કહેવાય. પણ આપણી જેમ જ કોઈ માની કુખેથી અવતરી આ ધરતી ઉપર જેમણે પોતાનો દેહ ધારણ કર્યો છે એવા ભગવાનના અવતારો જે પ્રસંગોમાંથી ઘટનાઓમાંથી પસાર થાય તેને ઘટના ન કહેવાય, તેને લીલા કહેવાય. એટલા માટે લીલા કહેવાય કે એમણે જે શરીર ધારણ કર્યું છે એ શરીર ધારણ પેલા કર્મોના ફળને કારણે નથી ધારણ કર્યું, સ્વેચ્છાએ ધારણ કર્યું છે. એની પાછળ કોઈ આયાસ નથી, એ અનાયાસ છે. એમનો જે હેતુ છે તે તો મનુષ્ય કલ્યાણનો છે, એક ઉદાહરણ કે નમૂનો પૂરો પાડવાનો છે. એટલે તો એમના અવતારનું જે લીલા રહસ્ય છે તે આપણે સમજવું જોઈએ. તો ઘટના નહીં, લીલા. એમનો જન્મ નથી થતો હોતો અવતારનો, એને આપણે પ્રાદુર્ભાવ કહીએ છીએ. તો ભગવાનનો જ્યારે પ્રાદુર્ભાવ થાય છે, ભગવાનના કોઈ અવતારનો પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે આપણા જેવું જ જીવન જીવતા હોય છે, અને છતાં એ જે કંઈ કરે છે, એનું જે કંઈ આચરણ હોય છે તે એની લીલા હોય છે. એમ સમજીને એ લીલાના રહસ્યો છે, એની પાછળના સત્યો કે રહસ્યો છે તે આપણે પકડવા જોઈએ. તો આજે શ્રી રામના ચરિત્રની અંદર જે બહુ જાણીતી વિગતો છે, રામના જીવનમાં શું બન્યું તે, એની અંદરની જે લીલા એમણે જે કરી છે એક અવતારી પુરુષ તરીકે, એ લીલા પાછળ રહેલા ગૂઢ જે લીલા રહસ્યો છે તે સમજવાનો આપણો આજનો પ્રયત્ન આ વિડીયો પૂરતો રહેશે. તો સૌથી પહેલી વાત આપણે એ સમજવી છે કે રામની આ કથા એ ભગવાનના એક અવતારની કથા તો છે જ, પણ સાથે સાથે તે એક સાધકની અધ્યાત્મ કથા પણ છે. જીવનમાં કોઈ વ્યક્તિ પોતે છે એ કક્ષાએથી ઉપર ઉઠીને પોતાના જીવનમાં આધ્યાત્મિક સાધનામાં આગળ વધતા પોતે પણ આ રીતે મુક્તિ કે મોક્ષ પામવો છે, અને પોતે પણ આ રીતે કોઈ ઊંચામાં ઊંચી કક્ષા હાંસલ કરવી છે એવું વિચારીને જે અધ્યાત્મ પથ ઉપર આગળ વધવા ઈચ્છતા હોય એવા અધ્યાત્મ યાત્રીને માર્ગદર્શન મળે એવી એક સાધકની અધ્યાત્મ કથા પણ રામચરિતની આખી અંદર પડેલી છે, તે આપણે સમજવું પડશે. તો સૌથી પહેલી વાત આપણે જે સમજવી છે તે કે આ શ્રી રામ એટલે કોણ? શ્રી રામ શું છે? શ્રી રામને આપણે ઐતિહાસિક જે વાતો આપણી સામે છે, એમના જીવનની જે કથાઓ આપણી સામે છે, એ રીતે આપણે હવે એ સપાટી ઉપરની વાત આપણે સમજવા માગતા નથી, એનો ઉલ્લેખ એની ચર્ચા કરવા માગતા નથી. પણ સપાટી નીચેના એટલે કે નીચેના જે સ્તરો છે એ સ્તરમાં એની જે અધ્યાત્મ કથા છે એને સમજવા માગીએ છીએ. તો શ્રી રામ એટલે આતમ રામ. શ્રી રામ છે તે કોઈ સામાન્ય રામ નથી, કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ સામાન્ય મનુષ્ય નથી. કોઈ દશરથ નામ અને કૌશલ્ય નામના માતા પિતાને ત્યાં અવતરેલો આ એક માણસ તે આપણી જેવો સામાન્ય મનુષ્ય નથી, એ આતમ રામ છે. દશરથ એટલે કોણ? એના પિતા દશરથ એટલે સાત્વિક ચિત્ત. જે ચિત્ત જે છે તે રાજસી નહીં, તામસી નહીં, જે સાત્વિક ચિત્ત છે એના પ્રતિક રૂપે દશરથ રાજા છે તે આવે છે. અને દશરથના ઘેર રામનો જન્મ થાય છે, એનો અર્થ થાય કે સાત્વિક ચિત્તમાં આતમ રામનું પ્રાગટ્ય થઈ શકે. દશરથ અને રામનો પિતા પુત્રનો જે સંબંધ છે, જન્યજનક જે સંબંધ છે, તેનું રહસ્ય સૌથી પહેલું સમજીએ કે દશરથના ઘેર રામનો જન્મ થાય છે તેનો અર્થ થાય સાત્વિક ચિત્તની અંદર જ આતમ રામનું પ્રાગટ્ય છે તે સંભવિત હોય છે. દશરથને 3 રાણીઓ છે, આપણે જાણીએ છીએ, કૌશલ્યા છે, સુમિત્રા છે અને કૈકેયી છે. તો આ 3 રાણીઓ છે તે ચિત્તની 3 વૃત્તિઓ છે. આપણા ચિત્તની જે 3 મુખ્ય વૃત્તિઓ છે, સાત્વિક વૃત્તિ તે કૌશલ્યા છે, રાજસિક વૃત્તિ તે સુમિત્રા છે અને તામસિક વૃત્તિ તે કૈકેયી છે. તો આપણા ચિત્તની અંદર 2 વસ્તુ પાયામાં પડેલી હોય છે, એક વૃત્તિ અને બીજી રતિ. તો વૃત્તિ અને રતિ એ આપણી અંદર કામનાઓ પેદા કરે છે, અને એ કામનાઓને પરિણામે આપણે કર્મો કરીએ છીએ. એ મનુષ્ય જીવનનો આપણો અનુભવ છે, એવો અવતારના જીવનમાંય બને છે. પણ આપણા સામાન્ય મનુષ્યના જીવનમાં આપણા ચિત્તની આ જે વૃત્તિઓ અને રતિઓ છે એ હકીકતે આપણને કર્મો કરાવે છે, અને એ કર્મોના બંધનો આપણને લાગે છે. અવતારને આવા બંધનો લાગતા નથી. તો અયોધ્યા શું છે?
અયોધ્યા છે તે બીજું કશું જ નથી, દેહરૂપી નગરી છે અને એને 10 દ્વાર છે. તો એ 10 દ્વાર જે છે તે આપણા શરીરના જે 10 દ્વાર છે તેની સાથે એને તમે સરખાવી શકો છો. ચારેય ભાઈઓનો જન્મ છે તે યજ્ઞને પરિણામે થયો છે. રામને બીજા જે 4 ભાઈઓ છે તે લક્ષ્મણ છે, ભરત છે અને શત્રુઘ્ન છે. તો કુલ 4 ભાઈઓ છે. દશરથને 3 રાણીઓ હોવા છતાં સંતાન નહોતું થતું, ત્યારે પુત્ર કામેષ્ટી યજ્ઞ એમણે કર્યો અને એ યજ્ઞના પરિણામે, યજ્ઞના ફળ રૂપે જે 4 પુત્રો થયા એની 3 રાણીઓ દ્વારા એ 4 પુત્રો જે છે તેનો જન્મ છે તે યજ્ઞને પરિણામે છે. એટલે એનો અર્થ એ થાય કે આતમ રામ યજ્ઞ પરંપરા દ્વારા જ પ્રગટે.